સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ વચ્ચે હથિયાર પરવાના રદ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા 404 જેટલા હથિયાર પરવાનાઓ રદ કરવામાં આવ્યા છે। તો હથિયારો સાથે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા મામલે 30થી વધુ લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। પરવાનો ન હોય એવા વ્યક્તિઓને આ હથિયાર આપે છે એમની વિરુદ્ધ પણ ડ્રાઈવ ચાલી રહી છે। આજ દિન સુધીમાં ટોટલ 28 લોકો વિરુદ્ધ કુલ 28 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને આ તમામના કાયદેસરના તથા પરવાનાવાળા આ બંને હથિયારો કબજે કરવામાં આવેલ છે। જે લોકો પરવાનો ધરાવતા હોય અને એ હથિયારની શરતોનો ભંગ કરશે એમના પરવાના રદ કરવા માટે લાયસન્સ ઇસ્યુ કરનાર ઓથોરિટીને અમે દરખાસ્ત કરેલી છે અને તમામના પરવાના રદ કરવાની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે છેલ્લા લગભગ 3 વર્ષમાં 404 જેટલા આપણે હથિયારો જે છે એના પરવાના જુદા જુદા કારણોસર રદ કર્યા છે। એમાં ખાસ કરીને જે લોકો જે છે એ કોઈપણ જાતના ગુનાઓમાં સંડોવાયેલા હોય એમના હથિયાર પરવાના રદ કરવાની અમે કાર્યવાહી કરી છે। ખાસ કરીને 121 જેટલા તો જે છે સ્વરક્ષણના પરવાના એમાંથી અમે રદ કર્યા છે અને એ ઉપરાંત ખાસ જે પાસા અને તડીપાર એની કામગીરી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી છે। 71 જેટલા છેલ્લા 3 વર્ષમાં 71 જેટલા આપણે પાસા એના કેસો કરેલા છે। એવી જ રીતે લગભગ 36 જેટલા તડીપારના કેસો જે છે એ પણ કરવામાં આવ્યા છે।